તો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા મરચાં બનાવીશું, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધેલો છે અને એને આપણે ઘી કે તેલ કશું જ નાખ્યા વગર આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનો છે. ખાલી હલકો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો જુઓ, હવે લોટ શેકાઈ ગયો છે ને, તો હવે આપણે એને ઠંડો થવા દઈશું. અને ઠંડો થાય પછી એમાં 1 મોટી ચમચી મેં અહીંયા લસણવાળી ચટણી નાખેલી છે અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને 1 નાની ચમચી હિંગ એડ કરીશું અને અડધી નાની ચમચી હળદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું. અને અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ એડ કરેલો છે અને હવે આ બધો જ મસાલો આપણે મિક્સ કરી દઈશું. અને તમારે સ્ટોર કરવો હોય તો આ બધો મસાલો મિક્સ કરી અને પછી તમે સ્ટોર પણ કરી શકો છો. અને મારે અત્યારે ઉપયોગમાં લેવું છે એટલે મેં અહીંયા થોડું લીંબુ પણ એડ કર્યું છે. તો 1 આખું લીંબુનો રસ આપણે એમાં એડ કરી દઈશું. જો તમારે સ્ટોર કરવો હોય તો જે ડ્રાય મસાલા છે એ જ એકદમ મિક્સ કરી અને પછી તમે સ્ટોર કરી શકો છો. જ્યારે પછી ઉપયોગમાં લેવો હોય ત્યારે તમે કોથમીર અને લીંબુનો નાખી અને આ મસાલાનો ઉપયોગમાં લઈ શકો છો. તો હવે એમાં આપણે ઝીણી સમારી અને કોથમીર એડ કરી દઈશું અને હવે એના બાઇન્ડિંગ માટે બધું મિક્સ થઈ જાય એટલે 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે હાથમાં આવી રીતે પાણી લઈ અને થોડું થોડું પાણી એડ કરીશું. આપણે એને લોટને ભેગો નથી કરવાનો, બસ ખાલી થોડું બાઇન્ડિંગ આવી જાય એટલું જ આપણે પાણી નાખવાનું છે. એટલે એમાં મુશ્કેલથી 2 થી 3 ચમચી જેટલું પાણી જોઈશે. આ મસાલાથી તમે ભરેલા કારેલા, ભીંડો કે રીંગણામાં પણ આ મસાલો ભરી શકો છો. તો હવે આપણે જે મરચાં છે એમાંથી મેં બી કાઢી અને આવી રીતે ઊભા ચીરો કરી લીધેલા છે. તો એમાં બધો જ મસાલો આપણે એકદમ સરસ રીતે દબાવીને ભરી દઈશું. ફ્રેન્ડ્સ, એક વખત જો તમે આ રીતે મરચાં ન ભર્યા હોય ને તો ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. અને મેં સાથે કારેલા પણ ભરીને રાખેલા છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ હલકું ગરમ થાય એટલે આપણે જે બનાવેલા મરચાં છે ને એ બધા જ એમાં એડ કરી દઈશું અને એને આપણે બંને બાજુ ફેરવીને સરસ આપણે એને તળી લેવાના છે. તો જુઓ, હવે આપણા મરચાં છે એ સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે બાકીના બધા જ મરચાં જે છે એ બધાને આપણે તળી લઈશું. ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછા સમયમાં બનતા આ મરચાં છે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.